નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 27ની અંદર આપણે કાશાયણમ કોપરાધ પાઠનો અભ્યાસ શરૂ કર્યો હતો અને તેની અંદર પ્રથમ 2 પેરેગ્રાફ છે એ આપણે જોયા હતા. સૌપ્રથમ છે એ બંને પેરેગ્રાફ છે હું વાંચું છું અને હું ટ્રાન્સલેશન બોલીશ, ત્યારબાદ છે એ નવા પેરેગ્રાફ તરફ આગળ વધશું. महात्मा गांधी महोदय स्वतंत्रया आंदोलनं प्रारंभत. अस्य आंदोलनस्य निखिलोपि व्यवहारः प्रारंभेषु दिवसेषु साबरमती आश्रमे एव प्राचलत. एकस्मिन् दिवसे स्वामी सत्यदेवः आश्रमम् आगच्छत्. सह देशस्य स्वतंत्रतार्थं कार्यरतस्य गांधी महोदयस्य कार्येण अतीव प्रभावितः प्रसन्नः च आसीत्. सः गांधी महोदयाय कथयत्, इदम् अहं भवतः आश्रमे प्रवेशं निवासं च इच्छामि. सः गांधी महोदय कथयत्, इदम् अहं भवतः आश्रमे प्रवेशं निवासं च इच्छामि. देशस्य स्वतंत्रतायै कार्यं कर्तुं मामपि महती इच्छा वर्तते. फरीथी बोलूं छुं, ध्यान आपजो. महात्मा गांधी महोदयः स्वतंत्रया आंदोलनं प्रारंभत. अस्य आंदोलनस्य निखिलोपि व्यवहारः प्रारंभेषु दिवसेषु साबरमती आश्रमे एव प्राचलत. एकस्मिन् दिवसे स्वामी सत्यदेवः आश्रमम् आगच्छत्. सः देशस्य स्वतंत्रतार्थं कार्यरतस्य गांधी महोदयस्य कार्येण अतीव प्रभावितः प्रसन्नः च आसीत्. सः गांधी महोदयाय कथयन्, अहं भवतः आश्रमे प्रवेशं निवासं च इच्छामि. देशस्य स्वतंत्रतायै कार्यं कर्तुं मामपि महती इच्छा वर्तते. बीजो पेरेग्राफ. सत्यदेवस्य प्रस्तावं गांधी महोदयः स्वीकृतवान्. गांधी महोदयः अकथयत्, साधु स्वागतम् अत्र भवतः आश्रमोऽयं भवतः एव, किन्तु आश्रम प्रवेशात् पूर्वं भवता काषाय वस्त्राणां त्यागः करणीयः. गांधी महोदयस्य आदेशं श्रुत्वा आश्चर्यान्वितः स्वामी सत्यदेवः मनसि अकुप्यत्, किन्तु सः गांधी महोदयस्य पुरतः निजरोषं न अप्रकटयत्. सोऽकथयत्, कथं काषाय वस्त्राणां त्यागः? काषाय वस्त्राणां को अपराधः? काषाय वस्त्राणां को अपराधः? अहं सन्यासीजनः. सन्यासिनः काषाय वस्त्राणि परिधारयन्ति. अहं काषाय वस्त्राणां त्यागं कर्तुं कथं प्रवृत्तो भवामि? तो प्रथम અને દ્વિતીય પેરેગ્રાફ છે આપણે જોયા. એને આપણે ટૂંકમાં સમજી અને એનું ટ્રાન્સલેશન જોઈ અને છે એનાથી આગળ જોશું. મહાત્મા ગાંધી મહોદય સ્વતંત્રયા આંદોલનમ પ્રારંભત. એટલે કે મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતાનું આંદોલન છે એ શરૂ કર્યું. અસ્ય આંદોલનસ્ય નિખિલોપી વ્યવહાર. આ આંદોલનનો બધો જ વ્યવહાર પ્રારંભેશું શરૂઆતના દિવસેશું એટલે દિવસોમાં साबरमती आश्रमे एव प्राचलत. साबरमती आश्रम में
એ બધો જ વ્યવહાર ચાલતો હતો. એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત સહ, એટલે એક દિવસે સ્વામી સત્યદેવ છે એ આશ્રમમાં આવ્યા. સહ તેણે દેશસ્ય સ્વતંત્રતાર્થમ, દેશની સ્વતંત્રતા એટલે કે આઝાદી માટે, કાર્યરતસ્ય એટલે કાર્યમાં એવા પ્રવૃત્ત એવા, ગાંધી મહોદયસ્ય એટલે કે ગાંધીજીના કાર્યેણ અતીવ એટલે ગાંધીજીના કાર્યથી, અતીવ એટલે ખૂબ જ, પ્રભાવિત પ્રસન્ન ચ આસીત એમથી પ્રભાવિત પણ એટલા હતા અને એમથી પ્રસન્ન પણ એટલા હતા. કોણ? સ્વામી સત્યદેવ. સ ગાંધી મહોદય અકથયત અહમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામી, હું આપના આશ્રમની અંદર પ્રવેશ અને આવાસ એટલે કે નિવાસ કરવા ઈચ્છું છું. દેશસ્ય સ્વતંત્રતાयै કાર્યમ કર્તુમ મામપી મહતી ઈચ્છા વર્તતે, દેશની આઝાદી માટે, મામપી મારે પણ, મહતી એટલે બહુ બધી, ઈચ્છા વર્તતે એટલે બહુ ઈચ્છા છે. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન, સ્વામી સત્યદેવનો પ્રસ્તાવ છે એ ગાંધીજીએ સ્વીકાર્યો. ગાંધી મહોદય અકથયત એટલે કે ગાંધીજીએ કહ્યું, સાધુ સરસ, સ્વાગતમત્ર ભવતઃ તમારું અહીંયા સ્વાગત છે. આશ્રમોયમ એવ ભવતઃ એવ આ આપનો જ આશ્રમ છે. કિંતુ પરંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વમ, પરંતુ આશ્રમના પ્રવેશ પહેલાં ભવતા કાષાય વસ્ત્રાણમ ત્યાગ કરણીય, આપે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા, ગાંધી મહાશયનો આ આદેશ સાંભળીને આશ્ચર્યાન્વિત આશ્ચર્ય પામેલા સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત, ગાંધી મહોદયની આ વાત સાંભળીને સ્વામી સત્યદેવ છે મનમાં ક્રોધે ભરાયા. કિંતુ સહ પરંતુ તેમણે ગાંધી મહોદયસ્ય પુરતઃ નિજ રોષમ ન પ્રકટયત, તેમણે ગાંધીજીની સમક્ષ પોતાનો ગુસ્સો રજૂ કર્યો નહીં અથવા પ્રગટ ન કર્યો. સો કથયત કથમ કાષાય વસ્ત્રાણામ ત્યાગ, તેમણે કહ્યું ભગવા વસ્ત્રનો ત્યાગ શા માટે? કાષાય વસ્ત્રાણામ કો અપરાધ, ભગવા વસ્ત્રોનો શો અપરાધ? અહમ સંન્યાસી જન, હું સંન્યાસી છું. સંન્યાસીન કાષાય વસ્ત્રાણી પરિધારયંતી, અહમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામી, હું ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે કરું અથવા શા માટે પ્રવૃત્ત થાઉં? ભગવા વસ્ત્રનો ત્યાગ કરવા શા માટે હું પ્રવૃત્ત થાઉં? એવું એ કહે છે. તો મુખ્ય પાત્ર તો આપણા બે છે. પહેલું તો કે ગાંધીજી અને સ્વામી સત્યદેવ. આપણે સમગ્ર કથા વસ્તુ જાણી ગયા કે સત્યદેવ છે એ મહાત્મા ગાંધીના આ સ્વતંત્રતાના આંદોલનથી પ્રભાવિત થાય છે અને પ્રસન્ન થાય છે. પરંતુ મહાત્મા ગાંધી છે એ એને કહે છે કે તમારે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો પડશે. પરંતુ અહીંયા સત્યદેવ થોડા ગુસ્સે થાય છે, પરંતુ એ ગુસ્સો મહાત્મા ગાંધી પાસે રજૂ કરતા નથી. પરિણામ સ્વરૂપ હવે ગાંધીજીને નું આ પ્રકારના કહેવું અને સત્યદેવનું વિચારવું કે એને ગુસ્સો પણ આવે છે, પરંતુ હવે વિચારે છે કે આ કઈ રીતે પોસિબલ છે, હું મારા ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે કરું, કેવી રીતે? હવે એનું છે એક વખત બંને પેરેગ્રાફનું ટ્રાન્સલેશન છે હું બોલી જાઉં છું, ત્યારબાદ આપણે આગળ જોશું. મહાત્મા ગાંધી, જોતા જજો, મહાત્મા ગાંધી કોમાં
The great started the freedom movement. Full stop. The whole conduct of the movement went on from Sabarmati Ashram itself in the early days. Full stop. One day Swami Satyadev came to ashram. He was very happy and impressed by the work of Mahatma Gandhi, who was engrossed in the work for the freedom of our country. He said to Mahatma Gandhi, double inverted ma, I wish to enter and stay in your ashram. I wish to enter and stay in your ashram. Full stop. I have also a great desire to work for the freedom of the country. Full stop. Double inverted पूरा. ફરીથી બોલું છું. મહાત્મા ગાંધી, double inverted માં I wish to enter and stay in your ashram. I have also a great desire to work for the freedom of the country. Full stop. Double inverted પૂર્ણ. હવે છે એનાથી આગળ. Mahatma Gandhi accepted Satyadev's proposal. સત્યદેવની પ્રપોઝલ છે મહાત્મા ગાંધી સ્વીકારે છે. મહાત્મા ગાંધી સેડ, મહાત્મા ગાંધી કહે છે, કોમા કરીને ડબલ ઇન્વર્ટેડમાં ફાઇન, કોમા, you are welcome here. You are welcome here. Full stop. This ashram is surely yours. This ashram is surely yours. Full stop. But before entering ashram, comma, giving up saffron clothes should be done by you. Full stop. Double inverted पूरा. Having heard Mahatma Gandhi's instruction, Swami Satyadev, who was surprised, what angry in his mind. What angry is in mind. ફરીથી બોલું છું એ. Having heard Mahatma Gandhi's instruction, Swami Satyadev, who was surprised, what angry in his mind. Full stop. What angry in his mind. Full stop. But he did not express his anger in front of Gandhiji. He said, full stop કરીને he said, comma, double inverted ma, why renounce saffron clothes? What is wrong in saffron clothes? Question mark. I am a person who has taken a vow of sannyas. Who has taken a vow of sannyasa. Full stop. The sannyasis wear the saffron. The sannyasis wear the saffron clothes. The sannyasis wear the saffron clothes. How am I to be ready to give up saffron clothes? Full stop. Double inverted પૂરા. હવે છે એ એનાથી જરાક આગળનો આપણે અભ્યાસ કરવાનો છે. બંને પેરેગ્રાફ છે એ અહીંયા હું બોલ્યો છું. ત્યારબાદ આપણે જોવાનું છે આની પછીનું જે સૌથી અગત્યનું છે. સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા
पहला बे पेरेग्राफ जोया था। पेरेग्राफ नंबर 3 पेरेग्राफ 3 स्वामी सत्यदेवस्य वचनं श्रुत्वा स्वामी सत्यदेवस्य वचनं श्रुत्वा शान्तस्वरेण वचनं श्रुत्वा शान्तस्वरेण वचनं श्रुत्वा शान्तस्वरेण गांधी महोदयः अकथयत्। गांधी महोदयः अकथयत् गांधी महोदयः अकथयत् कोमा डबल इन्वर्टेड में लखशु भवता यदुक्तं तत् सत्यमस्ति। भवता यदुक्तं तत् सत्यमस्ति। तत्सत्यमस्ति। यहाँ फुल स्टॉप करिए। किंतु भवान संन्यासस्य किंतु भवान संन्यासस्य किंतु भवान संन्यासस्य त्यागं कर्तुम् इति न ममाशयः। त्यागं करोतु इति न ममाशयः। ममाशयः केवलं काषाय वस्त्राणां त्यागं कर्तुं वदामि। त्यागं कर्तुं वदामि। आ नानकड़ो परिच्छेद हतो एटले मैं अहींया लख्यो छे, ध्यान आपजो।
પહેલા પેરેગ્રાફમાં સ્વામી સત્યદેવ છે એ પ્રભાવિત થઈ જાય છે ગાંધીથી, મહાત્મા ગાંધીજીથી. હવે એ મહાત્મા ગાંધીજીથી જ્યારે પ્રભાવિત થાય છે ત્યારે બીજા પેરેગ્રાફમાં એને કહે છે મહાત્મા ગાંધી કે તમે અહીંયા આવો પરંતુ ભગવા વસ્ત્ર છોડવા પડશે. અને સાથોસાથ એવા સમયે સ્વામી સત્યદેવ જરાક ગુસ્સો કરે છે, પરંતુ એ ગાંધીજીની સામે રજૂ કરતા નથી. અને એ કહે છે કે ભાઈ ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે કરવો જોઈએ એવું એ કહે છે. પરંતુ અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા, ત્વા પ્રત્યે લઈ ગયો. ત્વા કૃદંત કયો છે યાદ કરજો, નહીતર પછી હું કહીશ. સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંત સ્વરેણ ગાંધી મહોદય અકથયત. સ્વામી સત્યદેવસ્ય ષષ્ઠી વિભક્તિ, વચનમ દ્વિતીયા, શ્રુત્વા આ તો કૃદંત થઈ ગયો. કયો કૃદંત થયો? ત્વા, સંબંધક કૃદંત. જ્યારે ત્વાથી એક વાક્યનો બીજા વાક્ય સાથે એટલે મુખ્ય વાક્યનો એક ગૌણ વાક્ય સાથે કોઈ પણ સંબંધ જોડાયેલો હોય અને ત્યાં આવો સંસ્કૃત વાક્યમાં ત્વા પ્રત્યય હોય તો એ સંબંધક ભૂત કૃદંત કહેવાય. પરંતુ અહીંયા સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા, સાંભળીને શાંત સ્વરેણ, શાંત સ્વરથી ગાંધી મહોદય અકથયત, ગાંધી મહાશયે અથવા ગાંધી મહોદયે કહ્યું ભવતા યદુક્તમ તત્ સત્યમસ્તિ કિંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કર્તુમ ઇતિ ન મમાશય. એટલે કે ભવતા આપ યદુક્તમ તમે જે કહો છો તત્ સત્યમસ્તિ, તમે કહો છો કે ભાઈ સંન્યાસી છે એનો આ પોશાક છે તો એ ભગવા વસ્ત્ર કઈ રીતે છોડી શકે અને હું એ છોડીને કઈ રીતે રહું એમ સંન્યાસી થઈને. ત્યારે કહે છે કે તમે, ગાંધીજી કહે છે સત્યદૂત તમે જે કાંઈ કહો છો તત એટલે તે, સત્યમસ્તિ એટલે સાચું છે, કિંતુ પરંતુ ભવાન આપ સંન્યાસસ્ય ત્યાગમ કરો તું, તમે સંન્યાસનો ત્યાગ કરો, ઇતિ આ અથવા એવો ન મમાશય એવો મારો કોઈ આશય નથી. કેવલમ માત્ર, કેવલમ કાશાય ભગવા વસ્ત્રાણામ, કેવલ ભગવા વસ્ત્રોનો ત્યાગમ એટલે ત્યાગ કર્તુમ વદામી, હું માત્ર ને માત્ર ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું કહું છું. ફરીથી અહીંયા જોઈએ સ્વામી સત્યદેવસ્ય વચનમ, સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા, સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત સ્વરેણ, શાંત સ્વરથી ગાંધી મહોદય, ગાંધી મહાશયે અકથય કહ્યું ભવતા યદુક્તમ આપ જે કહો છો તત એટલે આને આ રીતે લખાય તત સત્યમસ્તિ તે સાચું છે, કિંતુ ભવાન પરંતુ આપ સંન્યાસસ્ય ત્યાગમ આપ સંન્યાસનો ત્યાગ કરો છો, ઇતિ ન એવો મારો ન આશય એટલે એવો કોઈ મારો ઈરાદો નથી. કેવલમ માત્ર ને માત્ર કાશાય એટલે કે ભગવા વસ્ત્રાણામ એટલે વસ્ત્રો ત્યાગમ કર્તુમ વદામી હું ફક્ત ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું કહું છું એવું અહીંયા કહેવામાં આવ્યું છે. જોઈએ ધ્યાન આપજો. બંને પેરેગ્રાફ જોયા પછી ત્રીજો પેરેગ્રાફ છે એની અંદર ગાંધીજી એટલું જ કહે છે કે તમારી વાત સત્ય છે, હું તમને ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું કહું છું, સંન્યાસનો ત્યાગ કરવાનું કહેતો નથી. જો કેવલમ કાશાય, કેવલમ એટલે માત્ર, કાશાય વસ્ત્રાણામ ફક્ત ભગવા વસ્ત્રોનો ત્યાગમ એટલે ત્યાગ કર્તુમ વદામી ફક્ત ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું કહું છું. લખીએ એનું આપણું અંગ્રેજી ટ્રાન્સલેશન.
બોલું છું. Having heard the speech of Swami Satyadev, having heard the speech of Swami Satyadev, comma, Gandhiji said in a calm voice. Gandhiji said in a calm voice, comma, double inverted ma, what is said by you is true. What is said by you is true, full stop. But my intention is not that you should give up sannyas. You should give up sannyasa, full stop. I am only asking you to give up the saffron clothes. I am only asking you to give up the saffron clothes, full stop, double inverted પૂરા. તો ફરીથી વ્યવસ્થિત જોઈએ. અહીંયા ગાંધીજીએ કહ્યું સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા, સ્વામી સત્યદેવના વચન સાંભળીને શાંત સ્વરેણ, શાંત સ્વરથી મહાત્મા ગાંધીએ કહ્યું, શું કહ્યું? ભવતા યદુક્તમ, આપ જે કહો છો તે સાચું છે. કિંતુ ભવાન, પરંતુ આપ સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમાશય, આપ સંન્યાસનો અથવા ભગવા વસ્ત્રનો ત્યાગ કરો એવો મારો કોઈ હેતુ નથી. કેવલમ કાશાય વસ્ત્રાણામ, કાશાય એટલે ભગવા ને વસ્ત્રાણામ એટલે વસ્ત્રો, ત્યાગમ કર્તુમ વદામી, તો હું માત્ર ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું જ કહું છું. સંન્યાસ ત્યાગ કરવાનો એનો અર્થ એવો થાય કે સંન્યાસ ત્યાગ કરવાનું નથી. એટલે આપણે શરૂઆતના લેક્ચરમાં, પહેલા લેક્ચરમાં, આ પાઠના પહેલા લેક્ચરમાં વાત થઈ હતી કે બાહ્ય આડંબરથી કોઈ સંત મહંત કે અધ્યાત્મ તરફ વળેલા છીએ એવું દેખાડવાની અત્યારે કોઈ જરૂરિયાત નથી. એવું જરૂરી નથી કે ભાઈ આપણે આપણી જાતિ ધર્મ કે એવું દેખાડવા, અથવા આપણે બહુ અધ્યાત્મ તરફ છીએ એવું દેખાડવા અહીંયા ત્રિપુટ કરવો, શિખા રાખવી, કફની, ધોતી, વસ્ત્રો બધા અલગ અલગ ભારતીય વસ્ત્ર પરિધાન દ્વારા એવું દેખાડવું કે અમે બહુ જ સાત્વિક માણસો છીએ એવું દેખાડવાની જગ્યાએ બાહ્ય આડંબર કરતાં ફક્ત ને ફક્ત આચરણ જેવું રાખીએ જેનાથી આપણને કોઈ લોકો જોઈને જ કહે કે આ સાત્વિક વ્યક્તિત્વ છે, આનું વ્યક્તિત્વ છે એ સાત્વિક છે. તો આવું એક ગાંધી નામના માણસે એને બહુ સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરી કે હું આપને ફક્ત ને ફક્ત ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું કહું છું, નહીં કે સંન્યાસ ત્યાગ કરો. ભગવા વસ્ત્રો છોડવા અને સંન્યાસ છોડવામાં બહુ ફરક છે. અહીંયા તો તમારે આશ્રમની અંદર ભગવા વસ્ત્ર નથી પહેરવાના, ભલે તમે સંન્યાસી હો, પણ અહીંયા તમારે એ વસ્ત્ર પહેરવાના નથી. ફરીથી એ પેરેગ્રાફ છે 3 નંબરનો, એ હું બોલું છું. હેવિંગ હર્ડ ધ સ્પીચ ઓફ સ્વામી સત્યદેવ, હેવિંગ હર્ડ ધ સ્પીચ ઓફ સ્વામી સત્યદેવ, કોમા, Gandhiji said in a calm voice. Gandhiji said in a calm voice, comma, double inverted ma, what is said by you is true, full stop. But my intention is not that
but my intention is not that you should give up sannyas. You should give up sannyas, full stop. I am only asking you to give up the saffron clothes. I am only asking you to give up the saffron clothes. Full stop, double inverted પૂરા. ફરીથી પેરેગ્રાફ નંબર 3. Having heard the speech of Swami Satyadev, Gandhiji said in a calm voice, what is said by you is true, full stop. But my intention is not that you should give up sannyas. But my intention is not that you should give up sannyas, full stop. I am only asking you to give up the saffron clothes. એટલે હું ફક્ત ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું જ કહું છું, ફૂલ સ્ટોપ ને ડબલ ઇન્વર્ટેડ પૂરા. ફરીથી પેરેગ્રાફ 1, 2 ને 3 એક વાત બોલું છું, મારા તમામ ઉચ્ચારણ ઉપર ધ્યાન આપજો અને પછી છે એ ટ્રાન્સલેશન પણ જોતા જજો, કોઈ વસ્તુ રહી ન જાય. મહાત્મા ગાંધી મહોદયઃ સ્વતંત્રયા આંદોલનમ પ્રારભત. અસ્ય આંદોલનસ્ય નિખિલોપી વ્યવહારઃ પ્રારંભેષુ દિવસેષુ સાબરમતી આશ્રમે એવ પ્રાચલત. એકસ્મિन् દિવસે સ્વામી સત્યદેવઃ આશ્રમમ આગચ્છત. સહ દેશસ્ય સ્વતંત્રતાર્થમ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેણ અતીવ પ્રભાવિતઃ પ્રસન્નઃ ચ આસીત. સહ ગાંધી મહોદયાય કથમ અહમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઇચ્છામિ. દેશસ્ય સ્વતંત્રતાयै કાર્યં કર્તુમ મામપી મહતી ઈચ્છા વર્તતે. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદયઃ સ્વીકૃતવાન. ગાંધી મહોદયઃ અકથયત, સાધુ સ્વાગતમત્ર ભવતઃ આશ્રમોऽયં ભવતઃ એવ, કિંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વં ભવતા કાષાય વસ્ત્રાણાં ત્યાગઃ કरणीयः. ગાંધી મહોદયસ્ય આદેશં શ્રુત્વા આશ્ચર્યાન્વિતઃ સ્વામી સત્યદેવઃ. ફરીથી ગાંધી મહોદયસ્ય આદેશં શ્રુત્વા આશ્ચર્યાન્વિતઃ સ્વામી સત્યદેવઃ મનસી અકુપ્યત, કિંતુ સહ ગાંધી મહોદયસ્ય પુરતઃ નિજ રોષમ ન પ્રકટયત. સોકથયત, કથમ કાષાય વસ્ત્રાણાં ત્યાગઃ. કાષાય વસ્ત્રાણાં કો અપરાધઃ. અહમ સંન્યાસિનઃ કાષાય વસ્ત્રાણિ પરિધારયન્તિ. અહમ કાષાય વસ્ત્રાણાં ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામિ. સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંત સ્વરેણ ગાંધી મહોદયઃ અકથયત. ભવતા યદુક્તમ તत् સત્યમસ્તિ, કિંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કર્તુમ ઇતિ ન મમાશયઃ. કેવલમ કાષાય વસ્ત્રાણાં ત્યાગમ કર્તુમ વદામિ. એટલે કે ત્રીજા પેરેગ્રાફ સુધીનું આપણે જોયું. હવે છે એક વખત પહેલાં, બીજા અને ત્રીજા છે એ સાથે હું બોલી જાઉં છું, ધ્યાન આપજો. પહેલા પેરેગ્રાફનું મહાત્મા ગાંધી, the great started the freedom movement, full stop. The whole conduct of the movement went on
from Sabarmati ashram itself in the early days, full stop. One day Swami Satyadev came to ashram. He was very happy and impressed by the work of Mahatma Gandhi, who was engrossed in the work for the freedom of our country. He said to Mahatma Gandhi, I wish to enter and stay in your ashram. I have also a great desire to work for the freedom of the country. Full stop. Double inverted पूरा. बीजू, Mahatma Gandhi accept Satyadev's proposal. Full stop. Mahatma Gandhi said, double inverted ma, fine, you are welcome here. Full stop. This ashram is surely yours. Full stop. But before entering ashram, giving up saffron clothes should be done by you. Full stop. Double inverted pura. Having heard Mahatma Gandhi's instruction, Swami Satyadev, who was surprised, got angry in his mind. Full stop. But he did not express his anger in front of Gandhiji. He said, double inverted ma, why renounce saffron clothes? What is wrong? Why renounce saffron clothes? What is wrong in saffron clothes? I am a person who has taken a vow of sannyas. Full stop. The sannyasis wear the saffron clothes. How am I to be ready to give up saffron clothes? Full stop. Double inverted पूरा. ત્રીજો પેરેગ્રાફ અત્યારે આપણે જે જોયો તે. Having heard the speech of Swami Satyadev, Gandhiji said in a calm voice, એટલે શાંત સ્વરથી કહ્યું, what is said by you is true. Full stop. But my intention is not that. You should give up sannyas. Full stop. I am only asking you to give up the saffron clothes. Full stop. Double inverted पूरा. જોઈએ આટલું આપણે આજના દિવસમાં 3 પેરેગ્રાફ પહેલાં 2 જોયા હતા. ત્રીજો પેરેગ્રાફ આજે આપણે વ્યવસ્થિત જોયો અને એનું અનુવાદ પણ વ્યવસ્થિત લખ્યું છે. આજના દિવસની અંદર ત્રીજા પેરેગ્રાફની સાથોસાથ પહેલા પેરેગ્રાફની અંદર મહાત્મા ગાંધીથી પ્રભાવિત થઈને સ્વામી સત્યદેવ તેમની પાસે આવે છે અને કહે છે કે અમારે તમારા આશ્રમની અંદર આ દેશની સ્વતંત્રતાના કાર્યની અંદર યોગદાન આપવું છે. એવામાં મહાત્મા ગાંધીજી એને કહે છે કે આપનો જ આશ્રમ છે, આપ વધારી શકો છો, પરંતુ આશ્રમની અંદર પ્રવેશતા પહેલાં તમારે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો પડશે. ત્યારે સ્વામી સત્યદેવ છે એને મહાત્મા ગાંધીને સમજી શકતા નથી, એટલે એ કહે છે કે મહાત્મા ગાંધી, હું સંન્યાસી છું અને ભગવા કપડાં અમારે પહેરવાના હોય છે અને એ અમારો મુખ્ય પોશાક. ત્યારે મહાત્મા ગાંધી એને બહુ સારા અને શાંત સ્વરથી કહે છે, સારા વાક્યમાં, કે હું તમને ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું કહું છું, તમારા સંન્યાસનો ત્યાગ કરવાનું કહેતો નથી. આવું આપણે પેરેગ્રાફ 3ની અંદર જોયું હતું. લખીએ આજનું આપણું હોમવર્ક.
ચેપ્ટર 8ના પેરેગ્રાફ 3નું અંગ્રેજી અનુવાદ છે એ આપણે ફેર બુકમાં લખવું. એટલી વસ્તુ તમારે નોંધી લેવાની છે, નોંધી લ્યો. ત્યારબાદ કંઈ સૂચના હશે તો એવું કહું છું. તો આજના 3 પેરેગ્રાફમાં આપણે જોયું કે મહાત્મા ગાંધીએ બહુ ટૂંકી અને વ્યવસ્થિત ભાષામાં વાત કરી અને કહ્યું કે હું તમને માત્ર ને માત્ર ભગવા વસ્ત્રો છોડવાનું કહું છું, સંન્યાસ છોડવાનું નથી કહેતો. આગળ છે એનું કારણ છે એ મહાત્મા ગાંધી સમજાવશે. એક સંન્યાસી જેવા વ્યક્તિને મહાત્મા ગાંધી કેવી સરળ અને મધુર ભાષામાં વાત કરે છે એ આપણે આવતા વખતેના લેક્ચરમાં જોશું. તો અત્યારે અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.